જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને જો આપણે વહેલા ઉઠી ગયા હતા, માલને એને દોઈ લીધા છે. અને કારણ કે આજે છે શીતળા સાતમ, એટલે આપણે રસોઈ તો કંઈ બનાવવાની ન હોય, કારણ કે રાંધલ સેઠના દિવસે આપણે સાંજે બનાવી અને રાખી દેવાનું હોય. અને આજે સાતમના દિવસે આખો દી આપણે ઠંડુ જ ખાવાનું હોય છે. એના માટે આપણે સાંજે રાંધી વાળી હતી. અને આજે છે શીતળા સાતમ, તો શીતળા સાતમના મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ. અને હવે આપણે જવાનું છે, જો અહીંયા ચૂલો છે ને એને અહીંયા ચૂલો બનાવશે. તો જો અહીંયા ચૂલો છે ને અહીંયા કાંઈ અમે રસોઈ બનાવી છે. તો અને ગાયના છાણથી ને સરસ મજાનું અહીંયા લીપવાનું છે, એટલે કે ગાયર કરવાની છે. તો ચાલો આપણે પહેલાં ગાયનું છાણ લઈ આવી, પછી અહીંયા બધી સરસ મજાની ગાયર કરી નાખવી. આ બધી ગાયર કરી નાખવી. અને હજી તો ઘણું બધું અંધારું છે, અને હજી તો ચંદ્રમો પણ દેખાય છે. સરસ મજાના અત્યારે તો ચાંદામાં જો મિત્રો આપણે ગાયનું છાણ લઈ લીધું છે. અને આપણે ધૂળ પણ વહેલા તો પલાળી દીધી હતી. બેને મિક્સ કરી અને પછી આપણે અહીંયા છોલો પહેલાં નાખીશું, અને પછી અહીં બધી ગાયર કરશું. થોડું નાખી અને ભીની કરી નાખી. આ રીતે બે મિક્સ કરવાની છે. અને જો મિત્રો પેલા હે ને આને ઘોડેથી આખા મકાનમાં આપણે ગાયર કરતા હતા, કારણ કે પેલા જમાનામાં ગાયર વાળા મકાન હતા ને, તો બધા આ રીતે ગાયર કરતા હતા. અને ઓલો ધોર આવે ને એ ભીતે ધોર લગાવતા હતા, અને હેઠે તો બધા જો ગાયર દઈ કરતા નીચે. બીજું ઘણા બધા ને આવા ગાયર વાળા મકાન પણ છે. તો જો મિત્રો આપણે આ રીતે ગાયનું છાણ અને સફેદ માટી લઈને જો આ રીતે લીપણી કરવાની હોય છે. અને આજે ખાસ શીતળા સાતમ હોય ને, એટલે તો બધા ઘરે આ રીતે લીપણી કરતા જ હોય છે. અને ચૂલો લીપો કહેવાય છે. તો જો મિત્રો આપણે સરસ મજાનું લીપણ કામ કરી નાખ્યું છે, એટલે કે અમારા ભાષામાં ગાયર કરી એને કેવી સરસ મજાની જો આપણે ચૂલો લીપી નાખ્યો છે. અને અહીંયા બધી સરસ મજાની ગાયર કરી નાખી છે. તો સરસ મજાની મેં ગાયર કરી નાખી છે. ને જો સૂર્યનારાયણ ભગવાન પણ જો સરસ મજાના અમે દેખાય છે. તો જો મિત્રો આપણે સરસ મજાની કુલર બનાવી નાખી છે. હવે આપણે ચિત્રામાં ઝારી લઈ પાણી આરે.
જો મિત્રો આપણે આપણા પાણીયારે તો કોલિયર જારી લીધી છે ને અમે અમારા ગામમાં છે ચિત્રામાં, તો ત્યાં જવાનું છે અમારે, અમે પગ્યા લાગવા અને નારિયેળ વધારવા માટે. તો ચાલો અમે જાવીને વિડીયોમાં તમે અંત સુધી જોડાયેલા રહેજો. અહીંયા જો વંશની રેડી થઈ ગયા છે ને અમે જાવી છીએ. આપણે અમે નીકળી ગયા છે અમારા ગામમાં જવા માટે, કારણ કે ચિત્રામાં ગામ છે અમારે પગ્યા લાગવા માટે. અમે ત્યાં જવા નીકળી ગયા છે. અમારે મહારાજ પણ આજે જો સાથે રહેશે, કારણ કે નાના છોકરાને તો હોય છે ચિત્રામાં પગ્યા લાગવું જરૂરી છે. તો એ માટે જો અમે જઈએ છીએ, બાકી ચિત્રામાં તો બધાને પગ્યા લાગવું જરૂરી છે. એ માટે જો અમે નીકળી ગયા છીએ ગામ તરફ. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ અમારા ગામના ચિત્રામાં. અહીંયા જો અહીં સરસનાનું ચિત્રામાનું મંદિર છે અને ઘણા માણસો જો પગે લાગવા આવે છે. કેટલા માણસો આવે છે પગે લાગવા માટે અહીંયા, અને અહીંયા જો ફરતા પાણીની ધારા વાળી દે છે. અને અમારે જ્યાં તલાવ છે ને, તલાવની પારે જ ચિત્રામાનું સરસ મજાનું મંદિર છે. તો જો મિત્રો આજે તડકો એટલો છે ને, આમ જરાય પણ પવન નથી ને તડકો એવો છે, ધોમ તડકો છે. તો આપણે આજે જો આ ભેંસુને નવડાવી છીએ. પછી ગાનો વારો પહેલાં આપણે બે પાડીને નવડાવી લેવી, પછી જસોદાનો વારો છે. અને આજે ફૂલ તડકો અને ગરમી એટલી. અત્યારે જો તડકાના નવરાવી છે તો કેવી પાડી શાંતિથી ઊભી છે, કારણ કે એને અત્યારે ઠંડુ ઠંડુ એટલું લાગે ને એટલે. ચોમાસામાં આ રીતે પલરે ને તો ઠેકડા મારે છે, અને અત્યારે જોઈને કેવી મજા આવે, શાંતિથી ઊભી. તો આપણે અમારે આ પાડીને તો જો બહુ જ મજા આવે, કારણ કે આને તો ગમે ત્યારે પાડી ત્યારે માથે પાણી નાખીને તો મારા પાડીને તો મજા બહુ આવે. તો જો મિત્રો અમે આ પાડીઓને નવડાવી નાખી બેને. હવે જસોદાનો વારો છે. હવે અમારે તો જસોદાને પણ નવડાવી નાખવી, કારણ કે કેદીનીને નથી નવડાવી ને એ માટે આજે સાયતમ છે ને, તો સાયતમના દિવસે નવડાવી દેવી. કારણ કે આપણે તો વહેલા નાહી લીધું હોય, ચિત્રામાં જવાનું હોય ને એ માટે. તો માલને નહોતા નવડાયા સવારમાં, કારણ કે સવારમાં જે ટાઈટ ને એવું લાગે ને એટલે નહોતા નવડાયા. પણ હવે તડકો થઈ ગયો છે, અત્યારે ધોમ તડકો છે. જો વાડીમાં તડકો એટલો છે, ધોમ તડકો પડે છે. તો અત્યારે બપોરે કીધી નવરાઈ દેવી, કારણ કે બપોરે વાંધો ન આવે નકર
પાડ્યું ને તો હાલે સવારમાં, પણ ગાય માતાને ન ચાલે એ માટે અત્યારે નવડાવી દઈએ. ગાયોને ખંજોળવા જોઈએ, જો ખંજોળ એટલે શાંતિથી ઊભી છે. તો જો મિત્રો આપણે પાડ્યું ને તો નવડાવારી, હવે જસોદાનો વારો છે. તો જો અત્યારે તડકો એટલો છે ને તો જસોદાને પણ મજા આવે છે શાંતિથી ઊભી. ગાયો આ રીતે ઊભી ન રહે, માથે પાણી નાખે ને એટલે આગી વધે. પણ આજે તડકો એટલો છે ને તો જો સરસ મજાની ઊભી છે અને નવડાવવા પણ દે છે. તો જો મિત્રો આપણે નવડા દીધા છે તો બધાને ચણાનું પાનું છે, એક એક બકડી બધાને આપણે નાખી દેવી. હવે કારણ કે જસોદા છે ને ચણાનું પાનું એને નથી બહુ ભાવતું, એ માટે એને આજે કડબ નાખી છે. અને પાડ્યું ને એને ચણાનું પાનું નાખ્યું છે ને એને જસોદાને સ્પેશિયલ આજે કડબ નાખી છે. નહીં સરસ મજાની જો જસોદાને નવરાઈ દીધી તો સરસ મજાનું શરીર ઠંડુ ઠંડુ અત્યારે લાગતું છે. તો આજે તડકો એટલો છે ને તો ગરમ જ હવા આવે છે, આમ લૂ આવે છે બહુ જ, એ માટે આજે નવડાવી દીધો છે. તો જો મિત્રો આપણે લક્ષ્મીને પણ નવડાવી દીધી છે આજે સરસ મજાની, કારણ કે નાની થાય ને પછી આ બીજી વાર નવડાવી છે. 1 મહિના દિવસની થઈ હતી ત્યારે નવડાવી હતી ને કતારે. લક્ષ્મીને સારું ન લાગતું નવડાવી જો ઠેકડા મારે છે એને આમ ખંજોરે ને તો મજા આવે. જો તો સરસ મજાની ઈજી રહે શાંત. લક્ષ્મી કેમ ભાગે? શાંતિથી રે. કેમ ભાગે? લક્ષ્મી નામ છે. હજુ આવડતી નથી, હજુ તો સાયકલ શીખે છે. સડાવી ગયો એટલે સાયકલ ઉભી રહી જાય ને, ઢાર હોય તો અસલ લઈ દે. મારા ભાઈને હાંકતા ના આવડતું પણ દોરીને રખડે. મારા ભાઈને હાંકતા ના આવડતું પણ ને સાયકલ મોટી હાંકે તો એ જો ની પા ઓરી સાઈડે ઉભા રહે. તો જો મિત્રો અમે આજે ગાયને હે ને ચારવા છોડી છે, તો એ જો અહીંયા સરે છે. તો સારવા છોડી છે ને તો એને એમ થાય કયું ખાવું ને કયું ન ખાવું. તો અહીંયા સરે છે સરસ મજાની, કારણ કે લાયા ને તે દૂની વચમાં 1-2 વાર છોડી હતી, નકર પછી બાંધી જ રહીએ, છોડી જ નથી. તો આજે અમારા તો ટાઢી હાયતમ હોય છે, પણ ગાયોને તો કંઈ એવું હોતું નથી કે એને પણ ટાઢી હાયતમ કરાવી. એ માટે જોઈને આજે ચારવા છોડી છે, અને બીજી ઘાસ ઊભું હતું ને એ આપણે ચારી દેવી ને તો માલ પણ ધરે દે ને આપણે પણ એ ચોખ્ખું થઈ જાય, એ માટે જાય ચારવા છોડી. જો તો અહીંયા ઓછી સરે છે, સીધી દઈને અહીંયા બુલેટ ઘાસ છે ને તો અહીંયા બહુ જાવા કરે છે, કારણ કે એને અતિ પ્રિય છે. જો મિત્રો અમે આજે થઈ ગયો છે સાંજનો સમય ને અમારે અમે જવાનું છે ગાય માતાને દોવા માટે. તો આપણે એના માટે જો ખોર કાઢી લીધો છે, આમાં છે જવનું ભડકું અને આપણે આયુર્વેદિક પાવડર પણ મૂક્યો હતો તો એમાં નાખી દીધો છે. અને હેઠે છે દાણ, આપણે દાણ પણ નાખ્યું છે. જો
અને એમાં નાખવાનો છે ગોળ. દેશી ગોળ સ્પેશિયલ માલ માટે દાવે. તો એ પણ આપણે ભડકામાં ભેરવી દઈશું અને પછી ગાય માટે ભડકું રેડી થઈ જશે. આમાં કેલ્શિયમનો બાટલો પણ લાવેલો અમારે છે ને, તો એ પણ નાખશું. તો આ બધી વસ્તુ નાખી અને અમે પછી ગાયને દેવી છીએ. તો હવે અમે રેડી કરી નાખ્યું છે ને, અમે જો અહીંયા ડોર લઈ લેવીને પછી જાવી અમે ગાય દોવા માટે. અત્યારે દી પણ હજુ ઘણો બધો છે. સાંજના 6 વાગી જશે પણ દી હજુ ઘણો બધો છે, કારણ કે તારે ઉનાળો છે ને તો લાંબો દી રહેશે, એ માટે જો ઘણો દી ઘણો અધર દેખાય છે. તો જો અમે ખોર લઈને જાય છે ને તો જસોદા પણ આટા ફરવા માંડી છે, કારણ કે દોવાનો ટાઈમ થઈ ગયો છે ને, એટલે આટા ફરવા માંડી. તો જસોદા જો આટા ફરવા માંડી છે ને લક્ષ્મી પણ આટા ફરવા માંડી છે, કારણ કે દૂધ એને પણ પીવું હોય એ માટે જો. બધું મિક્સ કરીને દેવીને એટલે સારી રીતે ખાઈ શકીએ ને બધું ભેરવી જાય ને એ માટે. તો ચાલો મિત્રો, અમે જસોદાને દોઈ લેવી અને અમે અમારો વિડીયો પૂરો કરીએ છીએ. મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી.